FIBS સેમેસ્ટર 2ના વિદ્યાર્થી, ભૂગોળના વિદ્યાર્થી. ફરી પાછું હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપનું સ્વાગત છે. ઓનલાઈન ભણવા જઈ રહ્યા છે ત્યારે જેણે ભૂગોળ વિષય ગૌણ તરીકે રાખેલો છે એને પેપર નંબર 4 ભણવાનું છે, જેનું નામ છે ગુજરાતની પ્રાદેશિક ભૂગોળ. બરાબર. એમાં આપણે પહેલું યુનિટ 4 યુનિટ છે, એમાં પહેલું યુનિટ આપણે ઓફલાઈન ભણતા હતા ત્યારે પૂરું કરેલું હતું. બરાબર. હવે શરૂઆત કરવાની છે આપણે યુનિટ નંબર 2 થી. યુનિટ નંબર 2માં આપણે પહેલો પ્રશ્ન ભણીએ. જોઈએ કયો પ્રશ્ન છે, તો કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની અનુકૂળતાઓ જણાવો અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વિશે માહિતી આપો. અથવા તો આ પ્રશ્ન છે અથવા કરીને પૂછાઈ શકે કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેના પરિબળો. બરાબર. તો સમજીએ. સૌથી પહેલા તો એના માટે આપણે પ્રસ્તાવના જોઈએ એની, કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની અનુકૂળતાઓ કેવી છે અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વિશે આપણે જોવાનું છે. તો પ્રસ્તાવના જોવા જઈએ તો છેલ્લા 2 દશકાથી આપણને ખબર છે કે ગુજરાત છે એને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. બરાબર. છેલ્લા 2 દાયકાઓ એટલે 20 વર્ષથી કે પેલા આપણે આમ જોવા જઈએ ને તો ગુજરાત એટલું બધું સમૃદ્ધિની દ્રષ્ટિએ આમ લોકોમાં ને એમાં બધામાં જોવા જઈએ તો એટલો બધો ઔદ્યોગિક વિકાસ કેવું કઈ હતું નહીં, પણ છેલ્લા 20 વર્ષથી જોવા જઈએ તો કે ગુજરાત છે ઔદ્યોગિક ક્ષેત્રે કેવું હરણફાળ ભરી છે. અને આ ગુજરાતમાં લગભગ મોટા ભાગના બધા ઉદ્યોગો છે એ સ્થપાયેલા છે. અને એમાંય આપણને ખબર છે કે સાડી ઉદ્યોગ માટે, સુતરાઉ કાપડ માટે, સિંગતેલ માટે જે એની રિફાઇનરી ઓઇલ બનાવવાની કંપનીઓ છે એ આપણે ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં છે. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાત છે એ સમગ્ર દેશમાં કેવું તો કે પ્રથમ સ્થાને આવે. બરાબર. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત છે એ સમગ્ર દેશ એટલે આપણે ભારતમાં સૌથી કેવો આવે તો કે પ્રથમ સ્થાને આવે. ગુજરાતમાં જો કયા તો કે ગુજરાતમાં ખનિજ સંપત્તિ, જંગલ સંપત્તિ, મત્સ્ય સંપત્તિ, કૃષિ સંપત્તિ અને પ્રાણી સંપત્તિની બાબતમાં સમૃદ્ધ હોવાથી ગુજરાત છે એમાં કેવું તો કે વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો. હવે આપણને એ ખબર છે કે ગુજરાતને તો કે સૌથી મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. બરાબર. આગળના સેમેસ્ટરમાં જોઈ ગયા હતા ને આપણે જ્યારે ઓફલાઈન ભણતા હોય ત્યારે હરેક વખત આપણે એક ઉદાહરણ તરીકે સમજતા હતા કે ગુજરાતને કેટલું તો કે ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે અને એનું લંબાઈ કેટલી છે તો કે 1600 કિલોમીટર. બીજા એકેય રાજ્યને આટલો દરિયા કિનારો પ્રાપ્ત થયો નથી. તો સ્વાભાવિક છે કે ગુજરાતને આટલો મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયો હોય તો બંદરોનો વિકાસ પણ ત્યાં થયો હોય. અને મત્સ્ય સંપત્તિ પણ કેવી ગુજરાત પાસે સૌથી વધારે હોય. એ જ રીતે ગુજરાત પાસે ખનિજ સંપત્તિ પણ છે, જંગલ સંપત્તિ પણ છે, કૃષિ સંપત્તિ છે અને પ્રાણી સંપત્તિ છે. અને મત્સ્ય સંપત્તિ તો હોવાની જ, કારણ કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. એટલે ગુજરાત છે એ કેવો હતો કે ગુજરાતમાં આ બધી સંપત્તિઓ હોવાથી ગુજરાત છે એ કેવો હતો કે વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો છે. અને જેમાં આપણને બધાને ખબર છે, જેમાં કાપડ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, રસાયણ છે, દવાઓ છે, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો વગેરેનો સમાવેશ થઈ જાય છે. અને મોટા ભાગે ગુજરાતમાંથી જ મોટા પ્રમાણમાં આયાત થાય છે. બરાબર. બહારના રાજ્ય છે એ શું કરે છે તો કે ગુજરાતમાંથી આયાત કરે છે અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવે છે. અને આમ જોવા જઈએ તો ગુજરાતનો જે ભારતમાં વિકાસ છે એનો ગ્રોથ રેટનો એ કેવો હતો કે સૌથી વધારે હિસ્સો છે. ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષમાં આપણે યંત્ર સામગ્રી છે, પછી ઇલેક્ટ્રોનિક્સ છે, એમાં હીરા ઉદ્યોગનો વિકાસ છે એ કેવો હતો કે ખૂબ ઝડપથી થયો છે. અને ગુજરાતમાં તો જાહેર અને ખાનગી એમ જ સાથે સાથે સહકારી ક્ષેત્રે પણ આજે 10,000થી વધારે ઔદ્યોગિક એકમો સ્થપાયા છે. બરાબર. હવે વિચાર કરીએ કે ગુજરાત પાસે આટલી બધી સંપત્તિઓ હોય એટલે ગુજરાતનું સ્થાન ભારતમાં કેવું આવે છે તો કે પ્રથમ સ્થાને આવે છે. અને એ આપણને ખબર છે કે ગુજરાતમાં હીરો ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, બરાબર, રસાયણ ઉદ્યોગ છે, દવા ઉદ્યોગ છે, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે, એ બધાનો સમાવેશ છે એ આપણા ગુજરાતમાં થઈ જાય છે. બરાબર. હવે જોઈએ આપણે કે ઔદ્યોગિક વિકાસની અનુકૂળતાઓ કેવી છે. બરાબર. પ્રસ્તાવના જોઈ ગયા પછી આપણે જોવા જઈએ ઔદ્યોગિક વિકાસની અનુકૂળતા. તો એમાં પહેલી અનુકૂળતા આપણે જોઈએ તો કે ઉદ્યોગ માટે આપણને ખબર છે કે જરૂરી કાચો માલ બરાબર ક્યાંથી મળે તો કે આપણને ખબર છે કૃષિ પેદાશમાંથી અથવા તો કૃષિ વિકાસ થયો એમાંથી, ખેતીમાંથી મળે. હવે કાપડ માટે કપાસ જોઈએ, ખાંડ માટે શેરડી જોઈએ, તેમજ અન્ય ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ છે સસ્તા દરે અને ઝડપથી પ્રાપ્ત થાય. અને પેટ્રોકેમિકલ્સ છે, પછી રંગ છે, રસાયણ છે, દવાઓના ઉદ્યોગ માટે પણ કાચો માલ કેવો તો કે ગુજરાતમાં છૂટથી મળી રહી છે. બરાબર. હવે 70થી 75% આપણો ભારત દેશ છે એ ખેત પ્રધાન દેશ છે. બરાબર. જે ખેત પ્રધાન દેશ છે અને એના ઉપર તો કે બીજા ઉદ્યોગો છે એ નિર્ભર છે, મતલબ આધાર રાખીને બેઠા છે. તો એ બધા ઉદ્યોગ માટે કાચો માલ ક્યાંથી મળે છે આપણને તો કે કૃષિમાંથી, એટલે મતલબ ખેતીમાંથી. બરાબર.
અને બાકી જે રંગ રસાયણના કેમિકલ્સ બનાવવા માટેના ઉદ્યોગો છે એના માટે કાચો માલ ક્યાંથી મળી રહી છે, તો કે ગુજરાતમાં છૂટથી મળી રહી છે, બરાબર. એની પહેલી અનુકૂળતા થઈ. હવે આપણે બીજી અનુકૂળતા જોવા જઈએ તો કે જળ છે, પછી જમીન છે અને રેલમાર્ગની સુવિધાના કારણે ઉદ્યોગોને કેવું થયું તો કે પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં વાહન વ્યવહારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યાં પણ વિકાસ થયો છે, જેના કારણે તો કે ઉદ્યોગોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય, બરાબર. સાથે સાથે તો કે જળ એટલે કે સિંચાઈ છે એ મળી રહી છે પૂરતા પ્રમાણમાં, જમીન એ મળી રહી છે અને રેલમાર્ગની સુવિધા પણ કેવી છે તો કે પૂરતા પ્રમાણમાં છે, એટલે ઉદ્યોગોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. અને એના પછીની અનુકૂળતા એટલે કે ત્રીજી અનુકૂળતા જોઈએ કે વિશાળ સાગર કિનારાના કારણે વિદેશમાંથી યંત્ર સામગ્રી તેમજ કાચા માલની આયાત તેમજ તૈયાર માલની નિકાસ માટેની કુદરતી અનુકૂળતા પ્રાપ્ત થાય છે, બરાબર. કે ત્રીજી અનુકૂળતા મેં તમને આગળ કીધું એ પ્રમાણે જ કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો તો ફક્ત ગુજરાતને જ પ્રાપ્ત થયો છે, એટલે એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસનો સંબંધ કેવો થયો તો કે સારો, વધારે સુદૃઢ બન્યો, બરાબર. આપણે અહીંયા તો કે બીજા કોઈ દેશમાંથી આ કાચા માલ તરીકે આપણે કંઈ માલની આયાત કરવાની હોય તો એ વધારે સાનુકૂળતાથી મળી રહે, અને આપણા અહીંયા ભારત દેશમાંથી જે કંઈ નિકાસ કરવાની છે, તૈયાર માલ છે, એ બીજા વિદેશમાં મોકલવાનો હોય તો એના માટેની સાનુકૂળતા કેવી તો કે સારા પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે. એના પછી અનુકૂળ આબોહવા અને બારેમાસ સમતાપમાનને કારણે ઉદ્યોગોને જરૂરી કુદરતી વાતાવરણ પણ પ્રાપ્ત થાય છે, બરાબર. ભારત આપણે કેવો તો કે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું છે, જેમાં 3 મહિના વરસાદ એટલે કે ચોમાસું, 3 મહિના ઉનાળો, 3 મહિના શિયાળો અને 3 મહિના પાછા ફરતા કમોસમી પવન. એટલે બધાયમાં કેવું તો કે વાતાવરણ અને પરિસ્થિતિ કેવી, આપણી ભૌગોલિક રચના કેવી છે તો કે સમશીતોષ્ણ કટિબંધને આધારે છે, બરાબર. એટલે વાતાવરણ બધા ઉદ્યોગોને જે પ્રમાણેનું હોય એ પ્રમાણેના પૂરતું પ્રમાણમાં મળે. જેમ કે દાખલા તરીકે કોઈ ઉદ્યોગ છે એ સિઝનને આધારે ધ્યાનમાં રાખે છે, તો સિઝનના આધારે મતલબ કે કોઈ કંપની છે એ દાખલા તરીકે એવું કહીએ કે ફ્રૂટનું જ્યુસ બનાવે છે, બરાબર. દાખલા તરીકે આપણે કેરીના રસની જ વાત કરીએ કે કેરીનો રસ આપણને ખબર છે કે કેરી તો કે ઉનાળામાં થતો પાક છે અને મળે છે આપણને 12 મહિના, બરાબર. અહીંયા મળે, વિદેશમાં મળે, બધે મળે. તો હવે આ સિઝનનો ધંધો થઈ ગયો, બરાબર. સિઝનલ ધંધો થઈ ગયો, સિઝનલ ઉદ્યોગ થઈ ગયો. દાખલા તરીકે આપણને 4 મહિના માટે કેરી પ્રાપ્ત થાય છે, પણ મળે ક્યારે તો કે 12 મહિના. તો હવે જે ઉદ્યોગ કેરીને ઉદ્યોગ છે, કેરીને આધારે જે કાંઈ ઉદ્યોગ ધંધા છે એ શું કરશે તો કે 4 મહિનામાં બધાએ સ્ટોક કરી લેશે અને પછી તો કે આખા વર્ષ દરમિયાન વેચશે. એટલે કેવું તો કે બારેમાસ સમતાપમાનને કારણે ઉદ્યોગને જરૂરી કુદરતી વાતાવરણ પણ પ્રાપ્ત થાય છે. એના પછીની અનુકૂળતા જોવા જઈએ તો કે ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ સાથે મજૂર અને માલિક વચ્ચેના સહકારભર્યા સંબંધો છે, અને એમ જ કેન્દ્ર સરકારની ઉદારીકરણની નીતિને કારણે કેટલા તો કે અનેક નવા ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાતા જાય છે, બરાબર. ગુજરાત સરકારે કેવું તો કે પ્રોત્સાહન પૂરતા પ્રમાણમાં આપે છે. મજૂર વર્ગ અને માલિક વર્ગ વચ્ચે કેવો તો કે સહકારભર્યા સંબંધો છે, જેના કારણે એમનો શાંતિ અને સમૃદ્ધિ છે જળવાઈ રહી છે. એના પછીની અનુકૂળતા જોઈએ તો કે આપણને ખબર છે કે ઉદ્યોગ માટે જરૂરી સંચાલન શક્તિ છે. સંચાલન શક્તિ એટલે કે વિદ્યુત શક્તિની જરૂર પડે ત્યાં એ કોલસા, ખનિજ તેલ, કુદરતી ગેસ તેમજ જળ વિદ્યુત મારફતે પ્રાપ્ત થાય છે, અને પવન ઉર્જા અને ગોબર ગેસ દ્વારા પણ સંચાલન શક્તિને મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, બરાબર. આમ ગુજરાતમાં જો ઔદ્યોગિક વિકાસની અનુકૂળતાઓને કારણે કાપડ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ, પછી સિમેન્ટ, ઇજનેરી સામાન, રાસાયણિક ખાતર ઉદ્યોગ વગેરે જેવા અનેક ઉદ્યોગોનો વિકાસ છે એ પૂરતા પ્રમાણમાં થયો છે. અને એમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના વિકાસ માટેની અનુકૂળતાઓ તો ઘણી બધી છે, બરાબર. એ હવે પછી આપણે ત્રીજો ટોપિક જોઈએ કે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે એના માટેની અનુકૂળતાઓ કેવી છે, જોઈએ. આપણા દેશમાં આપણે જોવા જઈએ ને તો કે ખનિજ તેલ પર આધારિત પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનો મોટા પાયે વિકાસવાનો યશ ગુજરાતને ફાળે જાય છે, બરાબર. ગુજરાતમાંથી નીકળતું જે ખનિજ તેલના શુદ્ધિકરણ માટે વડોદરા નજીક કોયલી ગામ છે, ત્યાં મોટા પ્રમાણમાં રિફાઇનરી સ્થાપવામાં આવેલી છે, અને આ રિફાઇનરમાંથી મળતી આડપેદાશોમાંથી પેટ્રોકેમિકલ્સનો ઉદ્યોગનો વિકાસ થયો છે, બરાબર. ભારત સરકારે ઈસવીસન 1969માં વડોદરા નજીક જે જવાહરનગર હતું ત્યાં ખાતે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશનની સ્થાપના કર્યા બાદ આ ઉદ્યોગનો તો કે ઝડપથી વિકાસ થયો છે, અને આ ઉદ્યોગ દ્વારા રંગો, પોલિએસ્ટર, ફાઇબર, જંતુનાશક દવાઓ તેમજ વિવિધ ઉદ્યોગોમાં વપરાતા દ્રાવકો ઉત્પન્ન કરવામાં આવે છે. અને આ ઉદ્યોગમાં વિશેષ જોવા જઈએ તો પોપોલિન, પોલિથિલિન ઉપરાંત બેન્ઝીન અને ટોલ્યુએનનું ઉત્પાદન પણ કરવામાં આવે છે.
અને આ ઉપરાંત પેકિંગ છે, પછી ફિલ્મ છે, પાયટા છે, ટ્યુબિંગ છે, ફિટિંગ છે, કન્ટેનર્સ પણ બનાવવામાં આવે છે. ઔદ્યોગિક કાપડ, દોરડા, વાહનોના ટાયર તેમજ ડિટર્જન્ટ અને વિવિધ સિન્થેટિક રબરનું ઉત્પાદન પણ આ ઉદ્યોગો મારફત જ થાય છે. એટલે કે પેટ્રોકેમિકલ ઉદ્યોગ દ્વારા જ આ બધાનું ઉત્પાદન કરવામાં આવે છે. એના પછી આ પ્રશ્નમાં આપણે ચોથો ટોપિક જોઈએ કે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના સ્થાનીકરણના પરિબળો. કે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના સ્થાનીકરણના પરિબળો કેવા કેવા છે, બરાબર? તો જોઈએ એક પછી એક પરિબળ આપણે જોતા જઈએ કે ગુજરાતમાં ખનિજ તેલ આધારિત પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વિકસાવવા માટે નીચેના પરિબળો સાનુકૂળ છે, બરાબર? મતલબ નીચેના પરિબળોમાં આપણે પહેલું પરિબળ જોઈએ કે ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રોમાંથી આપણને ખબર છે કે ખનિજ તેલ છે એ પ્રાપ્ત થાય છે, જે આ ઉદ્યોગને કાચો માલ પૂરો પાડે છે. આ ઉદ્યોગ મતલબ પેટ્રોકેમિકલ્સને કાચો માલ પૂરો પાડે છે, બરાબર? એના પછીની અનુકૂળતા જોઈએ તો કે આ ઉદ્યોગ દ્વારા એટલે કે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ દ્વારા બનતા પોલિએસ્ટર, ફાઇબર, પછી જંતુનાશક દવાઓ, રંગો, રસાયણો, પ્લાસ્ટિક, રબર વગેરેની બજારમાં મોટી માંગ રહેલી છે. અને સ્વાભાવિક છે કે બધી કાપડ ઉદ્યોગ ને બીજી બધી વસ્તુઓ છે પહોંચી શકતી હોય નહીં, એટલે એની અવેજીની વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવામાં આવતું હોય. એટલે આ ઉદ્યોગ દ્વારા જે પોલિએસ્ટર બનાવવામાં આવે છે, ફાઇબર બનાવવામાં આવે છે, જંતુનાશક દવાઓ, રંગો, રસાયણો, પ્લાસ્ટિક, રબર વગેરેની બજારમાં મોટી માંગ રહેલી છે. પછી ત્રીજું પરિબળ જોવા જઈએ તો કે વડોદરા પાસે આવેલી જે ખનિજ તેલ શુદ્ધિકરણની કોયલી રિફાઇનરી સ્થાપના બાદ આ ઉદ્યોગને વધારે ને વધારે વેગ પ્રાપ્ત થયો છે, બરાબર? અને આ ઉદ્યોગની આડપેદાશમાંથી તો કેટલા બધા ઉદ્યોગો છે એ ઝડપથી આસપાસના પ્રદેશોમાં વિકસતા જાય છે. જેમાં રાસાયણિક ખાતરો છે, જે વડોદરાની બાજુમાં જ જીએસએફસી નામનું આખી મોટી સરકારની આખી કંપની આવેલી છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, એક્રેલિક, પ્લાસ્ટિક, કૃત્રિમ રબર, મોટર વાહનો, રેડિયો તથા ટેલિવિઝન માટેના વિવિધ ભાગો ઉપરાંત ઔદ્યોગિક કાપડ, દોરડા વગેરે બનાવવાના અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો વડોદરા, સુરત, ઉધના અને વાપી ખાતે સ્થપાયેલા છે. એના પછીનું પરિબળ જોઈએ તો કે એના પછીના પરિબળોમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો માટે જરૂરી મૂડી છે એ ઉદ્યોગ સાહસિકો ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાપ્ત થાય છે. અને કેન્દ્ર સરકારની તો સંસ્થા છે ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આ ઉદ્યોગ માટે તો કે જરૂરી સંશોધન કાર્ય દ્વારા પણ મદદ કરે છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન દ્વારા આ ઉદ્યોગને તો કે આર્થિક સહાય પ્રાપ્ત થાય છે. તો આ ઉદ્યોગ માટે તો કે ઘણા બધા સાનુકૂળ પરિબળો આવેલા છે. એના પછી આ પ્રશ્નનો આપણે પાંચમો ટોપિક અને છેલ્લો ટોપિક જોઈએ. શું? તો કે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો, બરાબર? પેટ્રોકેમિકલ્સ માટે જે મહત્વના કેન્દ્રો છે એ કયા કયા છે? તો કે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ મોટે ભાગે દક્ષિણ ગુજરાતમાં સ્થાયીકરણ પામેલો છે, બરાબર? ત્યાં વસેલો છે. અને આ ઉદ્યોગના મહત્વના કેન્દ્રમાં પહેલું કેન્દ્ર છે ગુજરાત રિફાઇનરીના ભાગરૂપે નેફ્થા કેકર પ્રોજેક્ટ યુડેક્સ યુનિટ તેમજ ઓલ્ફિન્સ પ્રોજેક્ટ પેટ્રોકેમિકલ સંકુલમાં શરૂ થયેલો છે, બરાબર? એના પછી બીજું જોવા જઈએ તો કે વડોદરા ખાતે જે પેટ્રોફિલ્સનું વિશાળ કારખાનું આવે છે એમાં વિવિધ એકમો આવેલા છે, જે પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્નનું ઉત્પાદન કરે છે. એના પછી હજી આગળ જોવા જઈએ કેન્દ્ર, તો કે વડોદરા નજીક જે જવાહરનગર છે એના ખાતે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન આવેલું છે. એના પછી ચોથું કેન્દ્ર જોવા જઈએ તો કે પોલિમર્સ કોર્પોરેશન ઓફ ગુજરાત નામનો પ્રોજેક્ટ પ્લાસ્ટિકનું વિશાળ પાયે ઉત્પાદન વડોદરાની નજીક જ કરે છે, બરાબર? અને આ છે એ મોટા પાયે એનું ઉત્પાદન કરે છે. એના પછી જોવા જઈએ તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન એટલે કે GSFC આજવા ખાતે અને ભારતીય ખેડૂત સહકારી ખાતર ઉદ્યોગ મંડળી એટલે કે ઇફકો, બરાબર, IFFCO કલોલ ખાતેનું જે કંઈ રાસાયણિક ખાતરના કારખાનાને આ ઉદ્યોગ દ્વારા શું મળે છે? તો કે કાચો માલ પ્રાપ્ત થાય છે. અને ભરૂચ નજીક ચાવજ ખાતે આવેલ નર્મદા વેલી ફર્ટિલાઇઝર તથા કંડલા અને હજીરા ખાતેના પ્લાન્ટને પણ આ ઉદ્યોગ દ્વારા કાચો માલ છે એ પ્રાપ્ત થાય છે. એટલે આમ જોવા જઈએ તો પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના દ્વારા મતલબ કે ખાલી આપણને ખબર છે કે ગુજરાતમાં જે વડોદરાની નજીક કોયલી ખાતે રિફાઇનરી મોટી આવેલી છે, બરાબર, પેટ્રોકેમિકલ્સની રિફાઇનરી, એ રિફાઇનરીના ઉદ્યોગ સાથે જ કેટલા બધા ઉદ્યોગ ધંધા છે એ જોડાયેલા છે, જેમ કે રાસાયણિક ખાતર, ફર્ટિલાઇઝર બનાવવા માટેની કંપની, રંગ રસાયણ બનાવવા માટેની કંપની, આડપેદાશ રૂપ જે કંઈ મળે છે પેટ્રોકેમિકલ્સના ધંધામાં એ જ ઉદ્યોગ માટે કાચો માલ છે એ
પૂરો પાડે છે, બરાબર. એટલે આ જોવા જઈએ તો કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેના પરિબળો છે એ આપણે જોઈ ગયા. હવે એના પછી આપણે પ્રશ્ન નંબર 2 ભણીએ. શું છે પ્રશ્ન નંબર 2? તો કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની અનુકૂળતાઓ દર્શાવી નીચેના કોઈ પણ 2 ઉદ્યોગ વિશે પરિચયાત્મક નોંધ લખો, બરાબર. જેમાં કાપડ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, રસાયણ ઉદ્યોગ છે. અથવા તો આ પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે વિગતે અહેવાલ આપો. પ્રશ્ન આખો એકનો એક, બરાબર. પણ જવાબ કેવો? તો કે જવાબ છે આપણે બધા વિશે આપીશું, કાપડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ વિશે. કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની અનુકૂળતાઓ દર્શાવી નીચેના કોઈ પણ 2 ઉદ્યોગ વિશે. આપણે ત્રણે ઉદ્યોગો વિશે ભણીશું. પરિચયાત્મક નોંધ તૈયાર કરો, કાપડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે વિગતે અહેવાલ આપો, બરાબર. તો આપણે શરૂઆત કરીએ એની પ્રસ્તાવનાથી, બરાબર. હવે પ્રસ્તાવના જોવા જઈએ તો આગળ આપણે જેમ પ્રશ્નની શરૂઆત કરી તેમ આપણને એ ખબર છે કે છેલ્લા 2 દશકાથી એટલે કે છેલ્લા 20 વર્ષથી ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્ર શું તો કે હરણફાળ ભરી છે. અને ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત છે એ સમગ્ર મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને આવે છે, બરાબર. આગળ આપણે એવું કીધું હતું કે ભારતમાં પ્રથમ સ્થાને આવે છે, અને પ્રથમ સ્થાને હોય ત્યારે ગુજરાત ખરેખર પ્રથમ સ્થાને હોય, પણ પછી મહારાષ્ટ્ર આગળ વહી ગયું હોય તો મહારાષ્ટ્ર પછી ગુજરાતનો બીજો નંબર આવતો હોય. ગુજરાત ખનિજ સંપત્તિ, જંગલ સંપત્તિ, મત્સ્ય સંપત્તિ, કૃષિ સંપત્તિ અને પ્રાણી સંપત્તિની બાબતમાં કેવું તો કે સમૃદ્ધ હોવાથી ગુજરાતમાં વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો છે, બરાબર. અને એ આપણને ખબર છે કે જેમાં કાપડ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, રસાયણ છે, દવાઓ છે, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વગેરેનો બધાનો સમાવેશ છે અહીંયા થઈ જાય છે. અને ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં તો યંત્ર સામગ્રી છે, પછી ઇલેક્ટ્રોનિક્સ છે, હીરા ઉદ્યોગોનો વિકાસ તો ખૂબ જ ઝડપથી થયો છે અને થતો રહે છે, બરાબર. અને ગુજરાતમાં જાહેર તેમજ ખાનગી તેમજ સહકારી ક્ષેત્ર છે એ આજે ઘણા બધા તો કે 10,000થી અધિક ઔદ્યોગિક એકમો સ્થપાયેલા છે, બરાબર. એના પછી આપણે બીજો ટોપિક જોઈએ તો કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની અનુકૂળતાઓ કઈ કઈ છે, બરાબર. તો એમાં આપણે પહેલા લઈ લઈએ સુતરાઉ કાપડ ઉદ્યોગ. હવે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એમાં આપણે એની સમજૂતી જોઈએ તો કે આપણને ખબર છે કે ભારતમાં સુતરાઉ કાપડના કુલ ઉત્પાદનના આશરે 33% ઉત્પાદન છે એ ગુજરાતમાંથી થાય છે. શું કામ? તો કે ગુજરાત છે, બરાબર, એ કપાસ માટે જાણીતો છે અને ગુજરાતમાં સૌથી વધારે છે કપાસનું ઉત્પાદન લેવામાં આવે છે, બરાબર. એટલે ભારતમાં સુતરાઉ કાપડનું જે કાંઈ કુલ ઉત્પાદન કરવામાં આવે છે એનું આશરે 33% ઉત્પાદન તો ફક્ત ગુજરાતમાંથી જ થાય છે. અને આજે આ ઉદ્યોગ છે એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, બરાબર. શું કામ? તો કે કપાસ છે ક્યારેક એના ભાવ ઊંચા હોય તો કોઈ ખેડૂતો ઉગાડતા નથી, પછી ઘણી વખત જંતુનાશક કીટકો છે એનો ઉપદ્રવ હોય તો કપાસ જેવા પાકને થવા દેતા નથી. એટલે ઘણી બધી મિલો છે એ શું થઈ ગઈ છે તો કે બંધ પડી છે, બરાબર, અથવા તો બંધ પડવાની તૈયારીમાં છે. અને મિલોની જે ત્રાકો અને યંત્ર સામગ્રી છે એ કેવી તો કે જૂની પુરાણી થઈ ગઈ છે, બરાબર. એટલી ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે. અને ગુજરાતનો સૌથી જૂનો અને મોટો ઉદ્યોગ છે એ કેવો તો કે મૃતપાય સ્થિતિમાં અત્યારે ટકી રહ્યો છે. અમદાવાદ છે એ ગુજરાતનું અને ભારતનું માન્ચેસ્ટર તરીકે જાણીતું હતું. શું કામ? તો કે ગુજરાતમાં અમદાવાદ ક્ષેત્રે મોટા પ્રમાણમાં કાપડ ઉદ્યોગ એટલે કે સુતરાઉ ઉદ્યોગના ઉદ્યોગો સ્થપાયેલા હતા, બરાબર. અને કારણ કે ગુજરાતના કુલ ઉત્પાદનમાં ચોથા ભાગનું ઉત્પાદન તો ખાલી અમદાવાદ કેન્દ્ર દ્વારા થતું હતું. હાલમાં ઉત્પાદન ઘટી રહ્યું છે અને સમગ્ર ભારતમાં તો 700થી વધારે અધિક કાપડની મિલોમાંથી ફક્ત 117 જેટલી મિલો જ ગુજરાતમાં આવેલી છે, જેમાંથી 70થી અધિક મિલો અમદાવાદમાં આવેલી છે, જેમાંથી કેટલીક બંધ પડી ગઈ છે. એટલે પહેલાં છે અમદાવાદને એ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું, પણ અત્યારે કાપડ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ મૃતપાય પરિસ્થિતિમાં છે. જેના કારણે અમદાવાદમાં 70 જેટલી મિલો છે એમાંથી ઉત્પાદન લેવામાં આવતું હતું, ખાલી અમદાવાદના જ 70 મિલો, એમાંથી ઘણી બધી મિલો તો અત્યારે શું તો કે બંધ થઈ ગઈ છે, બરાબર. હવે સમજૂતી જોઈ ગયા પછી આપણે એ જોઈએ કે કાપડ ઉદ્યોગના સ્થાનીકરણના પરિબળો કયા કયા છે. એના સ્થાનીકરણના પરિબળો તો કે પહેલું પરિબળ તો એ જ છે કે ગુજરાતમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, તેથી કાચા માલની સગવડ પ્રાપ્ત થાય છે, બરાબર. ગુજરાતમાં મોટા પ્રમાણે શું થાય છે તો કે ગુજરાતમાં મોટા પ્રમાણે કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલે કાચા માલ તરીકે આપણને શું ઉદ્યોગો માટે કાચો માલ છે પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
એના પછી બીજી આપણો પરિબળ જોવા જઈએ તો કે કાપડ ઉદ્યોગ માટે જે જરૂરી કુશળ અને સસ્તા દરના મજૂરો છે એ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન તેમજ પાડોશી રાજ્યોમાંથી આસાનીથી મળી રહે છે, બરાબર. જે આ ઉદ્યોગ માટે મજૂરોની જરૂર પડે એ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને પાડોશી રાજ્યમાંથી સરળતાથી મળી રહે છે. એના પછી આપણે એનું પરિબળ જોવા જઈએ તો યંત્ર સામગ્રીની જરૂરિયાત છે એ અમદાવાદની આસપાસના પ્રદેશોમાંથી આસાનીથી અને સસ્તા દરે પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે બાપુનગર, નરોડા જેવી ઔદ્યોગિક વસાહતોમાં કાપડ ઉદ્યોગને જરૂરી યંત્રોનું ઉત્પાદન થાય છે, બરાબર. એના પછી પરિબળ જોઈએ તો કે કાપડ ઉદ્યોગ માટે જે જરૂરી મૂડીરોકાણ છે એ મૂડીપતિઓ, વેપારીઓ તેમજ બેંકોના સહકારથી મળી રહી છે. અને એના પછીનું પરિબળ જોવા જઈએ તો કે કાપડ ઉદ્યોગને જરૂરી કોલસો છે બિહાર, બંગાળ અને ઓરિસ્સામાંથી રેલ માર્ગે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. એના પછી વાહન વ્યવહારના માર્ગો જેવા કે રેલ, ગાડી, રોડની સુંદર સગવડ આ ઉદ્યોગને પ્રાપ્ત થઈ ગઈ છે. અને છેલ્લું પરિબળ જોઈએ તો કે ગુજરાતના સુતરાઉ કાપડને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સાથે વિશાળ બજારનો લાભ પ્રાપ્ત થયો છે, બરાબર. એટલે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે સ્થાનિકરના પરિબળો કહેવાય તો કે પૂરતા પ્રમાણમાં છે. અને હવે આ કાપડ ઉદ્યોગના કેન્દ્રો જોઈએ તો કે કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે કયા કયા આવેલા છે તો કે સૌરાષ્ટ્રમાં પહેલાં તો રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, લીંબડી ખાતે સુતરાઉ કાપડની મિલો છે એ આવેલી છે. પછી બીજું ઉત્તર ગુજરાતના કેન્દ્રોમાં મહેસાણા, હિંમતનગર, કલોલ, સિદ્ધપુર તેમજ વિસનગર ખાતે સુતરાઉ કાપડની મિલો છે એ આવેલી છે. એના પછી જોવા જઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખંભાત, પેટલાદ, નવસારી, બારડોલી, સુરત, ભરૂચ, નડિયાદ, વડોદરા ખાતે સુતરાઉ કાપડની મિલોના કેન્દ્ર આવેલા છે. એટલે ખાલી ગુજરાત એકલામાંથી જ જોઈએ તો કે ગુજરાત એકલામાંથી જ કેટલા બધા એવા કેન્દ્ર છે કે જેમાં કાપડ ઉદ્યોગ છે એ વિકસિત થયેલો છે, બરાબર. અને જ્યારે નડિયાદની તો ન્યૂ શેરો, કલોલની ભારત વિજય મિલ તેમજ પોરબંદરની મહારાણા મિલ છે એ તો પ્રખ્યાત મિલો ગણાવી શકાય, બરાબર, જે બેસ્ટ ક્વોલિટીનું સુતરાઉ કાપડ છે એ બનાવે છે, બરાબર. એના પછી આપણે જોઈએ રસાયણ ઉદ્યોગ. હવે રસાયણ ઉદ્યોગ માટે આપણને ખબર છે કે ગુજરાતમાં રસાયણ ઉદ્યોગ એ કેવો છે તો કે મહત્વનો ઉદ્યોગ છે, બરાબર. જેમાં આશરે 500થી વધારે એકમો ગુજરાતમાં આવેલા છે અને એમાંથી 15 જેટલી તો મોટી ફેક્ટરીઓ આવેલી છે. સાગર કિનારાની નજીક આપણને ખબર છે કે મીઠું પ્રાપ્ત થાય છે, તેથી આ ઉદ્યોગ છે એ સૌથી વધુ પ્રમાણમાં કિનારા નજીક વિકસ્યો છે. હવે એના ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો કે કંડલા, પછી ઓખા, મીઠાપુર નજીક જે ઓખા આવેલું છે ત્યાં આખો છે એ રસાયણ ઉદ્યોગ છે એ જોવા મળે છે. ગુજરાત દેશમાં કુલ ઉત્પાદનના 75% જેટલું મીઠું છે એ ઉત્પન્ન કરે છે અને મીઠામાંથી બનતા વિવિધ રસાયણો આ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. મીઠા સાથે બ્રોમાઇલ પણ સાગરના ખારા પાણી દ્વારા મળે છે અને એનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. હવે ઉદાહરણ દ્વારા જોઈએ તો આપણને ખબર છે કે મીઠાપુર ખાતે આવેલું તાતા કેમિકલ્સ કારખાનું છે એ અનેક પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે છે, જ્યારે વડોદરા ખાતે આવેલ GACL સહકારી સાહસ છે અને આ ઉદ્યોગ છે એ સોડા એસ, કોસ્ટિક સોડા, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ બાયકાર્બોનેટ, ઝિંક ક્લોરાઇડ તેમજ બ્લીચિંગ પાવડર જેવું વિવિધ પેદાશો છે એ ઉત્પન્ન કરે છે. એટલે રસાયણ ઉદ્યોગ માટે આપણે જોવા જઈએ તો કે રસાયણ ઉદ્યોગ પણ કેવો છે તો કે ઘણા બધામાંથી વધારે ને વધારે આપણને ઔદ્યોગિક વિકાસ છે એ પૂરો પાડે છે, બરાબર. એના પછી જોવા જઈએ તો કે રસાયણ ઉદ્યોગના સ્થાનિકરણના પરિબળો, બરાબર. રસાયણ ઉદ્યોગમાં જે સમજૂતી છે એ જોઈએ તો કે સમજૂતી જોઈ ગયા પછી રસાયણ ઉદ્યોગના જે સ્થાનિકરણના પરિબળો છે એ કેવા કેવા પરિબળો છે તો કે આપણને ખબર છે કે ગુજરાતના વિશાળ સાગર કિનારાના કારણે, હવે વિશાળ કિનારો છે એ આપણે તો જોઈ ગયા હતા કેટલો તો કે ગુજરાતને ફક્ત 1600 કિલોમીટર, એટલે કે ભારતમાં ગુજરાત રાજ્ય એવું છે કે એને માત્ર ને માત્ર એકલું જ ગુજરાત રાજ્ય એવું છે કે એને 1600 કિલોમીટર દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. આવડો મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયો હોય તો મત્સ્ય સંપત્તિ તેમજ મીઠા અને બધાય છે એનું કેવું હોય તો કે વધારે પ્રમાણમાં લાભ મળતો હોય, બરાબર. એટલે ગુજરાતના વિશાળ સાગર કિનારાના કારણે મીઠું છે એ પુષ્કળ પ્રમાણમાં પકવવામાં આવે છે અને ભારતના કુલ ઉત્પાદનમાં 75% જેટલું મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે, બરાબર. 100%માંથી ભારત 75% એટલે પૂર્ણ ભાગનું, બરાબર, ઉત્પાદન તો ખાલી ગુજરાત એકલું જ કરે છે. હવે આપણે એના પરિબળો જોવા જઈએ
તો કે ગુજરાત સરકારની જે કાંઈ ઔદ્યોગિક પ્રોત્સાહક નીતિ છે એના પરિણામે આ ઉદ્યોગનો તો કે સારો એવો વિકાસ થયો છે, બરાબર. સ્વાભાવિક છે કે ગુજરાત સરકાર પ્રોત્સાહન આપતી હોય તો મીઠાનો ઉદ્યોગ છે એ મોટા પ્રમાણમાં વિકસેલો હોય. અને આગળ જોઈ ગયા એ પ્રમાણે કે 75% મીઠું ખાલી ક્યાં, તો કે ગુજરાતમાં ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉદ્યોગ માટે જે જરૂરી કુશળ કારીગરો છે એ સસ્તા દરે અને આસાનીથી પ્રાપ્ત થાય છે, બરાબર. મીઠાના ઉદ્યોગ સાથે જે કંઈ મજૂરો જોડાયેલા છે એ સસ્તા દરે એટલે કે ઓછી મજૂરીથી પ્રાપ્ત થઈ જાય છે અને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે મીઠાનો ઉદ્યોગ પણ કેવો તો કે એમને ધમધમતો રહે છે, બરાબર. એના પછી જોવા જઈએ તો કે એના પછી ગુજરાતના જે કાપડ ઉદ્યોગમાં આ ઉદ્યોગની વિવિધ પેદાશોની મોટી માંગ રહે છે, બરાબર. કાપડ ઉદ્યોગમાં ક્યાંક ને ક્યાંક મીઠાનો રસાયણનો ઉપયોગ થતો હશે, જેના કારણે ગુજરાતમાં જે કાપડ ઉદ્યોગ છે એમાં આ ઉદ્યોગની વિવિધ પેદાશોની મોટી માંગ રહે છે. એના પછીનું આપણે પરિબળ જોવા જઈએ તો એના પછીના પરિબળમાં એવું કહે છે કે આ ઉદ્યોગને વાહન વ્યવહારની સુંદર સગવડ પણ સરળતાથી મળી રહે છે. હવે જો જ્યાં વાહન વ્યવહારની સગવડતા પૂરતા પ્રમાણમાં અને સરળતાથી પ્રાપ્ત થઈ રહેતી હોય ત્યાં માલ લાવવા માટે અને લઈ જવા માટે કેવી હોય તો કે સાનુકૂળતા હોય. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે મોટા પ્રમાણમાં જે આપણે દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે, બરાબર, એ અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં બહુ દૂર છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં આપણને ખબર છે કે જ્યાં શહેરીકરણનું આયોજન કરવામાં ન આવ્યું હોય અથવા તો રોડ રસ્તા છે એ પૂરતા પ્રમાણમાં વિકસિત થયેલા હોય નહીં, તો ત્યાં સ્વાભાવિક છે કે કાચો માલ લઈ જવા માટે અને તૈયાર લાવવા માટે શું હોય તો કે ઘણી બધી પ્રતિકૂળતાઓ ઊભી થાય. પણ આપણે ગુજરાતમાં વાહન વ્યવહારની સુંદર સગવડ છે, એનાથી સુંદર સગવડ અને સરળતાથી મળી રહે છે. આ ઉદ્યોગના કેટલાક ઉત્પાદનનો ઉપયોગ છે એ રંગો તેમજ દવા બનાવવામાં પણ થાય છે. તેથી આ ઉદ્યોગને કેવું તો કે પરોક્ષ પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. સ્વાભાવિક છે કે ઘણા બધા 75% તો ખાલી મીઠું આપણે ઉત્પાદન કરીએ છીએ ગુજરાતમાં, બરાબર. તો એની સાથે સાથે રસાયણ પણ રસાયણ ઉદ્યોગ પણ કેવો તો કે ધમધમતો હોય. અને રસાયણ ઉદ્યોગનો ઉપયોગ તો આપણે કેવો તો કે બીજામાં પણ કરીએ છીએ, જેમ કે જંતુનાશક દવા બનાવવા માટે, કાપડ ઉદ્યોગ માટે, બરાબર. કાપડ ઉદ્યોગ માટે રસાયણની જરૂર તો પડે ને, કલરની જરૂર પડે. ડાયરેક્ટ સફેદ કલરના કાપડ હોય નહીં, બરાબર. એટલે આમ જોવું હોય ને, આમ કેવું હોય તો એવું કહી શકાય કે ગુજરાતમાં જો કાપડ ઉદ્યોગ છે એ કોના તો કે રસાયણ ઉદ્યોગ ઉપર પણ આધાર રાખે છે. એના પછી એનું છેલ્લું આપણે પરિબળ જોઈએ તો કે રસાયણ ઉદ્યોગની કેટલીક પેદાશોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજાર પણ પ્રાપ્ત થયું છે, બરાબર. આ રસાયણ ઉદ્યોગની ઘણી બધી પેદાશો છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જાય છે, બરાબર. અને જો આપણો સુતરાઉ કાપડ ને રસાયણ ઉદ્યોગ છે એ તો ક્યાં છે તો કે વિદેશમાં પણ જાય છે, બરાબર. અને અમુક પ્રકારના જે સુતરાઉ કાપડ છે એની તો માંગ વિદેશમાં પણ રહેલી છે. અને એ ફક્ત કોણ પૂરું પાડે છે તો કે ગુજરાતનો કાપડ ઉદ્યોગ. અને છેલ્લું જોઈએ આપણે તો કે રસાયણ ઉદ્યોગના કેન્દ્રો. હવે રસાયણ ઉદ્યોગના કેન્દ્રો કેવા છે તો કે આપણને ખબર છે કે આ ઉદ્યોગ છે સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના મોટા પ્રમાણમાં વિકસેલો છે. અને એના ઘણા બધા અગત્યના કેન્દ્રો છે. એમાં પહેલું આપણે કેન્દ્ર જોવા જઈએ તો કે સૌરાષ્ટ્રમાં દ્વારકા, મીઠાપુર, પોરબંદર, ધાંગધ્રા, ભાવનગરમાં મહત્વના કેન્દ્રો છે એ આવેલા છે. અને આમાં જોવા જઈએ ને તો રસાયણ ઉદ્યોગ છે એ દ્વારકા અને મીઠાપુરમાં તો બહુ મોટા પ્રમાણમાં છે, બરાબર. એના પછી બીજું કેન્દ્ર જોવા જઈએ તો કે તળ ગુજરાતના મહત્વના કેન્દ્રમાં ઘણા બધા છે. ઉત્તર ગુજરાતમાં આ ઉદ્યોગનો વિકાસ છે એ ભાગ્યે થયેલો જોવા મળે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં છે એ અમદાવાદમાં અને વડોદરામાં થયેલો છે, બરાબર. અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, સુરત તેમજ ઉધના ખાતે છે આ શું થયા છે તો કે એના કેન્દ્ર છે સ્થાપવામાં આવેલા છે. અને હજી આગળ જોવા જઈએ તો કે રસાયણ ઉદ્યોગના કેન્દ્રમાં આગળ જોઈએ તો કે વલસાડ નજીક જે અતુલ ગામ છે એની પાસે એક વિશાળ રસાયણો, રંગો, ઔષધો ઉત્પન્ન કરતું ઔદ્યોગિક એકમ છે એ આવેલું છે. અને આ ઉપરાંત અગત્યના કારખાનાઓમાં એલેમ્બિક છે, પછી સારાભાઈ કેમિકલ્સ છે, મીઠાપુરનું તાતા કેમિકલ્સ છે, તેમજ ઉધનામાં આવેલું જે બરોડા રેયોન છે એ અગત્યના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો છે એ ગણાવી શકાય, બરાબર. એટલે ટૂંકમાં જોવા જઈએ તો કે સુતરાઉ કાપડ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ છે એ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે કેવા છે તો કે મહત્વના પરિબળો છે. અને આમ જોવા જઈએ ને તો કે ગુજરાતની સમૃદ્ધિ છે એ ઘણા બધા ઉદ્યોગો પર આધાર રાખેલી છે, બરાબર. અને ઘણા બધા ઉદ્યોગોમાં કયા ઉદ્યોગ આવે તો કે સૌથી પહેલા તો સુતરાઉ કાપડ ઉદ્યોગ અને બીજું રસાયણ ઉદ્યોગ, બરાબર. અને રસાયણ ઉદ્યોગ એ આપણે જોવા જઈએ તો કે ગુજરાતને તો ફક્ત 1600 કિલોમીટર દરિયા કિનારો પ્રાપ્ત થયો છે બીજા રાજ્યોની કમ્પેરમાં.
તો ત્યાં મત્સ્ય સંપત્તિ, પ્રાણી સંપત્તિ, પશુ સંપત્તિ બધું જ ગુજરાતમાં છે એ પ્રાપ્ત થાય છે. અને આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે ભારતમાં ગુજરાત છે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમનું રાજ્ય છે જ્યાં સમૃદ્ધિ, શાંતિ અને ઔદ્યોગિક વિકાસ છે એ થયેલો છે. અને ઔદ્યોગિક વિકાસ છે આપણને ખબર છે કે કોના ઉપર નિર્ભર છે, તો કે ખેત પેદાશ ઉપર. એટલે આમ ગોળ ગોળ આપણે જોઈએ બરાબર, તો એ ખબર પડે કે ગુજરાત પાસે જે કાંઈ વિકાસ થયેલો છે, ઔદ્યોગિક વિકાસ થયેલો છે, એનો કાચો માલ છે એ કેમાંથી મળે છે, તો કે કૃષિ ઉપર મળે છે. અને ગુજરાતમાં જે સુતરાઉ કાપડ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ છે એ બે કેવા છે, તો કે મહત્વના. બીજા ઉદ્યોગોનો પણ શું થયો છે, તો કે બીજા ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે, પણ સુતરાઉ કાપડ અને રસાયણ ઉદ્યોગ તો કેવા છે, તો કે મહત્વના છે.